પાદરી એલ્વિસ ફોર ચર્ચના એક ઉપદેશના આધારે આજે આપણે એક એવા સવાલ પર નજર નાખવાના છીએ જે કદાચ ઘણાના મનમાં આવતો હશે. એવી કઈ બાબતો છે જે આપણી પ્રાર્થનામાં અવરોધ બની શકે છે? ચાલો આ ગહન વિષયને સાથે મળીને સમજીએ. ઘણા લોકોને ક્યારેક ને ક્યારેક આવો અનુભવ થતો હોય છે, ખરું ને? એવું લાગે કે આપણે પ્રાર્થના તો કરીએ છીએ પણ એ જાણે ક્યાંય પહોંચતી જ નથી. આ જ લાગણી આપણને એ સમજવા માટે પ્રેરણા આપે છે કે ખરેખર શું ચાલી રહ્યું છે. તો આ સમજવા માટે આપણે 7 મુખ્ય કારણોને 3 મોટા ભાગમાં વહેંચીને જોઈશું. પહેલાં હૃદયની સ્થિતિ, પછી પાપની સમસ્યા અને છેલ્લે આપણા કાર્યો જે અવરોધ બની શકે છે. આનાથી આખો વિષય સમજવામાં સરળતા રહેશે. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી, હૃદયની સ્થિતિ. મતલબ કે આપણી અંદર, આપણા વિચારોમાં અને આપણા ઈરાદાઓમાં એવું તો શું છે જે અવરોધ બની શકે છે? તો ઉપદેશ અનુસાર પ્રાર્થનામાં સૌથી પહેલો અવરોધ આપણા ઈરાદાઓ સાથે જોડાયેલો છે. આનો સીધો અને સરળ અર્થ એ છે કે જ્યારે કોઈ સાચી જરૂરિયાત માટે નહીં પણ પોતાના સ્વાર્થી આનંદ કે મોજ શોખ માટે પ્રાર્થના કરે છે ત્યારે તે નિષ્ફળ જાય છે. સ્ત્રોત મુજબ ઈરાદો શુદ્ધ હોવો જોઈએ, ભોગવેલાસનું નહીં. આને સમજવા માટે ઉપદેશમાં એક સરસ ઉદાહરણ આપ્યું છે, ઇઝરાયેલીઓની વાર્તા. એમને રોજ ખાવા માટે મન્ના મળતું હતું પણ ભરોસો નહોતો. એ લોકો આવતીકાલની ચિંતામાં એનો સંગ્રહ કરતા અને બગડી જતું. આ જ છે ખોટો ઈરાદો, જરૂરિયાત નહીં પણ ડર અને લોભ. હવે ઉપદેશમાં બતાવવામાં આવેલ બીજો અવરોધ જોઈએ. આ પણ બહુ રસપ્રદ વાત છે. શંકા એટલે કે ડાઉટ. સ્ત્રોત કહે છે કે જે વ્યક્તિ શંકા કરે છે એનું મન દરિયાના મોજા જેવું છે, જે આમ તેમ અથડાયા કરે છે. અને જેનું મન જ સ્થિર નથી, એની પ્રાર્થના સ્થિર પરિણામ કેવી રીતે લાવી શકે? વિશ્વાસનો અભાવ એક બહુ મોટો અવરોધ છે. અને ત્રીજો અવરોધ છે સમજણનો અભાવ. ઘણીવાર તો આપણને એ જ ખબર નથી હોતી કે આપણે માગી શું રહ્યા છે. જેમ કે પેલી માતા જેણે પોતાના દીકરાઓ માટે ઈસુની બાજુમાં જગ્યા માગી લીધી હતી. સ્ત્રોત સમજાવે છે કે આવી પ્રાર્થનાઓ જે સમજણ વગરની હોય એ નિરર્થક છે, કારણ કે એ દૈવીય યોજના સાથે બંધ બેસતી નથી. ચાલો હવે બીજા વિષય તરફ આગળ વધીએ, જે છે પાપની સમસ્યા. અને અહીં સ્ત્રોત એક બહુ જ મહત્વનો તફાવત સમજાવે છે જે જાણવો ખૂબ જરૂરી છે. જુઓ, અહીં 2 અલગ અલગ વાતો છે. એક છે પાપીઓ, જે સ્ત્રોત મુજબ એ લોકો છે જેઓ વિશ્વાસ નથી ધરાવતા, અને બીજું છે અસ્વીકૃત પાપ, જે વિશ્વાસીઓ દ્વારા કરાયેલા એવા પાપો છે જેનો હજુ સુધી સ્વીકાર નથી થયો. આ બંને ભગવાન સાથેના સંબંધમાં અવરોધ ઊભો કરે છે. તો ચોથો અવરોધ આ પાપીઓની શ્રેણી સાથે જોડાયેલો છે, જેની આપણે હમણાં જ વાત કરી. ઉપદેશ સ્પષ્ટપણે કહે છે અને શાસ્ત્રનો હવાલો આપે છે કે બાઇબલના ભગવાન દ્વારા બિનવિશ્વાસીઓની પ્રાર્થનાઓ સાંભળવામાં આવતી નથી. આ સ્ત્રોતની સીધી રજૂઆત છે. હવે 5મો અવરોધ, જે ખાસ કરીને વિશ્વાસીઓ માટે છે. આને એક દિવાલની જેમ સમજી શકાય. જ્યારે વિશ્વાસીઓ કોઈ પાપ કરે છે અને એનો સ્વીકાર નથી કરતા, ત્યારે એ પાપ એમની અને ભગવાનની વચ્ચે એક દિવાલ બની જાય છે. જ્યાં સુધી એ પાપનો સ્વીકાર કરીને ક્ષમા ન મંગાય, ત્યાં સુધી એ સંબંધમાં અવરોધ રહે છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા ભાગ પર. આ એવા અવરોધો છે જે આપણા બાહ્ય કાર્યો અને સંબંધો સાથે જોડાયેલા છે. છઠ્ઠો અવરોધ છે અયોગ્ય સમય. આને સમજવા માટે રાજા શાઉલની વાર્તા એકદમ પરફેક્ટ છે. એમને 7 દિવસ રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. એમની સેના અધીરી થઈ રહી હતી અને 7મા દિવસે સમય પૂરો થવાની થોડીક જ વાર પહેલાં એમનાથી રાહ ન જોવાઈ. ઉતાવળ કરી અને બધું બગડી ગયું. આ બતાવે છે કે યોગ્ય સમયની રાહ જોવી કેટલી જરૂરી છે. અને હવે 7મું એટલે કે છેલ્લો અવરોધ. ઉપદેશ મુજબ છેલ્લો અવરોધ છે સંગતનો અભાવ, એટલે કે ખ્રિસ્ત સાથે અને ચર્ચ સમુદાય સાથે જોડાયેલા ન રહેવું. આની સરખામણી વેલામાંથી કપાઈ ગયેલી ડાળી સાથે કરવામાં આવી છે. જે ડાળી વેલા સાથે જોડાયેલી નથી, એ ફળ કઈ રીતે આપી શકે? તો ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું એને એકવાર ફટાફટ સંક્ષેપમાં સમજી લઈએ. આપણે જોયા પ્રાર્થનાના 7 અવરોધો: ખોટા ઈરાદા, શંકા, સમજણનો અભાવ,
બિનવિશ્વાસીઓનું પાપ, વિશ્વાસીઓનું અસ્વીકૃત પાપ, અયોગ્ય સમય અને છેલ્લે સંગતનો અભાવ આ ઉપદેશના મુખ્ય તારણો છે. અને અંતે આ એક સવાલ આપણને વિચારવા માટે મજબૂર કરે છે. આ ફક્ત ધાર્મિક સંદર્ભમાં જ નહીં પણ આપણા રોજિંદા જીવનમાં પણ લાગુ પડે છે. ખરેખર કોઈને સાચા અર્થમાં સાંભળવા માટે અને આપણી વાત સંભળાય એ માટે શું જરૂરી છે?